અજમાનો ઉકાળો સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ છે. તે પેટનો દુખાવો અને ગેસમાં રાહત આપે છે. તેનાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. આજે આપણે જુલાઈ મહિનાની ભેજવાળી અને વરસાદી ઋતુમાં ગરમાગરમ પીવા માટે અત્યંત સ્વાદિષ્ટ અને આરોગ્યવર્ધક વાનગી અજમાનો ઉકાળો, અજમાની ચા, અજવાઇન ટી, હર્બલ ડિકોક્શન પીવાના અદ્ભુત ફાયદાઓ વિશે જાણીશું. ચોમાસામાં વાતાવરણમાં ભેજ હોવાને કારણે પાચનક્રિયા મંદ પડી જવી, પેટમાં ગેસ થવો, આફરો ચડવો કે અજીર્ણ થવું ખૂબ સામાન્ય છે. આ ઋતુમાં સવારે કે સાંજે 1 કપ અજમાનો ગરમ ઉકાળો પીવાનો સૌથી મોટો ફાયદો એ છે કે તે પેટના પાચક રસોને તુરંત સક્રિય કરે છે. અજમામાં રહેલું થાઇમોલ નામનું કમ્પાઉન્ડ પેટના દુખાવા, ગેસ અને એસિડિટીમાં મિનિટોમાં રાહત અપાવે છે અને આંતરડાને સાફ રાખે છે. બીજો મોટો ફાયદો એ છે કે અજમો શ્વસનતંત્ર રેસ્પિરેટરી સિસ્ટમ માટે કવચ સમાન છે. જુલાઈ મહિનામાં વરસાદમાં પલળવાથી કે હવામાનના બદલાવથી શરદી, ઉધરસ, છાતીમાં કફ જામવો કે ગળામાં ઇન્ફેક્શન થવાનું જોખમ રહે છે. અજમાનો ગરમ ઉકાળો ગળાની ખરાશને દૂર કરે છે, જમા થયેલા કફને પીગળાવીને બહાર કાઢે છે અને શ્વાસ લેવામાં પડતી તકલીફમાં રાહત આપે છે. તેમાં રહેલા એન્ટીબેક્ટેરિયલ ગુણો મોસમી વાયરસ સામે રોગપ્રતિકારક શક્તિ ઇમ્યુનિટી મજબૂત કરે છે. આ ઉપરાંત આયુર્વેદ મુજબ ચોમાસામાં વાયુનો પ્રકોપ વધવાથી સાંધાના દુખાવા કે કમરનો દુખાવો વધી જતો હોય છે. અજમામાં રહેલા સોજા વિરોધી એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણો શરીરના આંતરિક સોજા અને સાંધાની અકળામણને દૂર કરે છે. તે શરીરના મેટાબોલિઝમને ઉત્તેજિત કરીને વધારાની ચરબી ઓગાળવામાં અને વજન નિયંત્રિત રાખવામાં પણ મદદ કરે છે. આમ, ચોમાસાના આ દિવસોમાં ચા કોફીના બદલે દિવસમાં એકવાર અજમાનો ઉકાળો પીવો એ શરીરને નિરોગી રાખવાનો ઉત્તમ આયુર્વેદિક ઉપાય છે.